એક બહુ સરસ પુસ્તક છે ટીનેજ સંતાનો સાથે વાત કરવા માટે કે હાઉ ટુ ટોક સો ટીન્સ વિલ લિસન એન્ડ લિસન સો ટીન્સ વિલ ટોક. કઈ રીતે વાત કરવી, કારણ કે આપણને નથી આવડતું. ગીજુભાઈ પણ કહેતા કે આપણને બાળકો સાથે વાત કરતા નથી આવડતી. તો ટીનેજ સાથે કઈ રીતે વાત કરવી એના 4 ઉદાહરણ હું તમને આપું છું. એક છે કે ફર્સ્ટ, એમની લાગણીઓનો આદર કરો. વેલિડેટ ધેર ફિલિંગ્સ. એમણે કીધું કે વેલિડેશન ઝંખે છે, કે એમની લાગણીઓનો આદર આપો. એ જે ફીલ કરે છે એને એકનોલેજ કરો. એનું સાદું એક્ઝામ્પલ છે કે ઘરે આવીને કોઈ વાત આપણને કરે કે આજે તો ફલાણી છોકરીએ મારી સામે ન જોયું, આ બોલા લઈ લીધા, અને આપણે કહીએ, આપણું ફર્સ્ટ રિએક્શન શું હોય? એમાં કાંઈ રડાય? આ કંઈ રડવાની વસ્તુ છે? સો એવું જ્યારે આપણે કહીએ છીએ એમાં આ કાંઈ રડવાની વસ્તુ છે, આ કાંઈ ઉદાસ થવાની વસ્તુ છે, આપણે એમની ફિલિંગ્સને ઇનવેલિડેટ કરીએ છીએ. વોટ શુડ બી ધ રિસ્પોન્સ? ઓ, આ તો બહુ ડિસઅપોઇન્ટિંગ છે, દુઃખી કરે એવું છે, ઉદાસ કરે એવું છે. તારી જગ્યાએ હું હોઉં તો મને પણ આવું જ લાગે. આપણે વાત કરવી છે. અને એનાથી પણ વધુ સારો રસ્તો છે, તને ખબર છે, મારી સાથે પણ આવું જ થયું હતું. સટોરીમાં એક યુવાન છોકરીને પોતાના તરફ આકર્ષિત કરવા માટે અનિરુદ્ધ પાઠક પોતાની નિષ્ફળતા શેર કરે છે. એન્ડ દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ મેક ફ્રેન્ડ્સ. કારણ કે એ બાળક હોય કે બીજું કોઈ હોય, કાં તો તમે એને ઇમ્પ્રેસ કરી શકો, કાં તો મિત્ર બનાવી શકો. બે કામ સાથે નહીં થાય. કારણ કે એને મિત્ર બનાવવા માટે તમારે તમારી નબળાઈઓ અને નિષ્ફળતાઓ શેર કરવી પડે છે. તમે એને ઇમ્પ્રેસ કરવા રહેશો તો મિત્ર નહીં બને. સો એ શ્રેષ્ઠ પદ્ધતિ છે બાળકને મિત્ર બનાવવાની. તને ખબર છે, તમે છિછોરે જોયું છે? બ્યુટીફુલ ફિલ્મ, જેમાં એક પિતા પોતાના સંતાન સાથે પોતાની નિષ્ફળતાઓ શેર કરે છે કે હું કઈ રીતે હાર્યો. આપણે આ નથી કરતા. આપણે બણગા જ ફૂંક્યા રાખીએ છીએ કે મારા મેથ્સમાં 100 આઉટ ઓફ 100 હતા. એ નથી સાંભળવું. એને તમારી નિષ્ફળતાઓમાં રસ છે. તમારી નિષ્ફળતાઓ કહેશો તોય કનેક્ટ થશે તમારી સાથે. બીજું, આદેશ નહીં, વિકલ્પો આપો. ગીવ ધેમ ઓપ્શન્સ. ઓફર ચોઇસીસ ઇન્સ્ટેડ ઓફ ઓર્ડર્સ. જેમ કે આપણે એમ કહીએ અત્યારે હોમવર્ક કરી લે, તો એ આદેશ. બેટા હોમવર્ક બાકી છે તો તું અત્યારે કરીશ કે રાત્રે જમીને કરીશ? આપણે એને ઓટોનોમી આપીએ છીએ, કારણ કે દરેક બાળક ઓટોનોમી ઝંખે છે, સ્વરાજ ઝંખે છે. અને જ્યારે આપણે કોઈને પસંદગી અધિકાર આપીએ છીએ ને, ત્યારે આપણે એને માન આપીએ છીએ. આ બહુ જ સાદી વાત છે. ઓટોનોમી ઇઝ ઇક્વલ ટુ રિસ્પેક્ટ. આપણે ઘરે મહેમાન આવે તોય પૂછીએ છીએ ને કે ચા લેશો કે કોફી? ભલે પછી બેમાંથી એકેમાં ભલી વાર ન હોય, પણ ઓપ્શન તો આપીએ છીએ. તો એ જે ઓપ્શન આપીએ છીએ કે ગરમ લેશો કે ઠંડુ, તમને આ ફાવશે કે આ, રોકાવાના હોય તો તમને આ રૂમમાં શું ફાવશે, એસી ફાવશે, આ ફાવશે. આપણે એમને ઓપ્શન્સ આપીએ છીએ, પસંદગી અધિકાર આપીએ છીએ. અને જ્યારે આપણે કોઈને પસંદગી અધિકાર આપીએ છીએ, રાઇટ ટુ ચૂઝ, ત્યારે આપણે એમને રિસ્પેક્ટ આપીએ છીએ. ત્રીજું, તમારી સમસ્યા જણાવો, તમારું જજમેન્ટ નહીં. સો એડ્રેસ ધ પ્રોબ્લેમ, ડુ નોટ એટેક ધ પર્સન. અને આ હસબન્ડ વાઈફમાં પણ એટલું જ આ વાત લાગુ પડે છે. એક્ઝામ્પલ તરીકે કે આ બહુ કોમન છે દરેક ઘરમાં કે સોફા પર બધું પડ્યું હોય, સ્ટેશનરી હોય કે રમકડા હોય કે જે બી હોય, મોટા થયા પછી બુક્સ પડી હોય, અને આપણે શું કહીએ છીએ? યુ આર સો ઇરેસ્પોન્સિબલ. તો એટલી બધી બેજવાબદાર છે. હવે આમાં ક્યાં બેસવાનું? થતું જ હોય છે. અને પપ્પા એમ કે એ ન મૂકે તારે મૂકી દેવું. પણ વોટ ઇઝ ધ રાઇટ વે? કે બેટા આપણે એવું જોઈ રહ્યા છીએ કે સોફા પર બહુ બધું તારો અટાળો પડ્યો છે અને કોઈ આવે તો બેસવા માટે જગ્યા નથી, તો આપણે થોડી જગ્યા કરશું, આપણે સાથે મૂકી દઈશું. કારણ કે ગીજુભાઈ એવું કહેતા કે બાળકો ક્યારેય આદેશને અનુસરતા નથી. બાળક પાસે કામ કરાવવું હોય તો 3 જ ઓપ્શન છે. એક આચરણ, એક બુક તમે મૂકો એટલે બાળક બીજી મૂકશે, બીજું વિનંતી, પ્લીઝ. તમે કોઈને કોલેજમાં પ્રપોઝ કરતા ત્યારે કેટલી વિનમ્રતાથી પ્રપોઝ કરતા. ઓલા છેલ્લા દિવસના ધુલાની જેમ કહેતા આઈ લવ યુ તુંય મને કહી દે, હે ને? ત્યારે તો કેટલી રાહ જોઈતી, કેટલી ફિલ્ડિંગ ભરી હતી.
કેટલું કન્વિન્સ કર્યા હતા કે ના ના આપણે સુખી જ રહેશું, બધું એડજસ્ટ કરી લેશું. અને કેટલી બધી પ્રપોઝલ માટે કેટલી બધી વિનંતીઓ કરી હતી, કેટલું બધું પ્લીઝ કીધું હતું. એમાંથી 10% જો તમે તમારા બાળકને કહેશો ને તો પેરેન્ટિંગ અઘરું નહીં લાગે. તમે બોસ આગળ રજા માંગવા જાઓ ત્યારે કેટલા વિનમ્રતાથી વર્તો છો ને કે સર બસ એક દિવસ લગ્ન અટેન્ડ કરીને બીજા સવારે આવી જઈશું, રાત્રે ટ્રેન છે સવારે પહોંચીશ. બોસને એમ કહો છો કે રજા જોઈએ છે, આપસ કે નહીં? તો એક વાલી તરીકે આપણા માટે આનાથી વધારે ચિંતાજનક અને શરમજનક બાબત બીજી કઈ હોઈ શકે કે આપણે આપણા બોસથી ડરીએ છીએ, આપણા બાળકથી નથી ડરતા. આપણું સાચું બોસ આપણું બાળક છે કે બેટા પ્લીઝ મૂકી દઈશ, મૂકી દેશે. અથવા આપણે સાથે મળીને મૂકી દઈએ તો, આપણે સાથે મળીને આમ કરીએ તો, અને એકે વાત ન માને ને તો બિલીવ મી યોર સેન્સ ઓફ હ્યુમર વિલ સેવ યુ. રમૂજ તમને ઉગારી લેશે. પરિસ્થિતિ કઈ રીતે હળવી કરી શકાય એની સમજ જે મા બાપને હોય છે ને એને પેરેન્ટિંગ અઘરું નથી લાગતું. ડૉક્ટર જગદીશ કાકડિયા છે અહીંયા? મારો વિરલો. ડૉક્ટર જગદીશ કાકડિયા મારી સાથે MBBSમાં ભાવનગરમાં અમે બે બેચમેટ છીએ અને હી હેઝ ગોટ ટ્રીમેન્ડસ સેન્સ ઓફ હ્યુમર. ત્યારે કોલેજના સમયમાં તો હતી જ, લગ્ન પછી પણ એણે જાળવી રાખી છે. અને આ લગ્ન પછી 2 બાળકો પછી પણ રમૂજ વૃત્તિ ટકાવી રાખવી એ ખરેખર અઘરું કામ છે. બીજી રીતે જોઈએ તો શાબુદ્દીનભાઈ કહે છે ને કે તમે જગતને હસાવવા નીકળ્યા છો તો બતાવો તમારા દુઃખ ક્યાં છે. એટલે બીજી રીતે જોઈએ તો બરાબર છે, લગ્ન પછી કેટલાકમાં રમૂજ વૃત્તિ વધારે ખીલતી હોય છે. પણ એણે ધોખો કર્યો કે એલા તને સાંભળવા માટે ટિકિટ લેવાની, એવો એનો મેસેજ આવ્યો ટિકિટ લીધા પછી. તો ત્યારે મેં જવાબ નહોતો આપ્યો જગદીશભાઈ, પણ અત્યારે હું કહું છું બધાની હાજરીમાં કે સદભાગ્યે આ હાઉસફુલ થઈ ગયું એટલે 2 જ લેવી પડી, નહીંતર આ બધી ટિકિટ તમારે લેવી પડત. તો શાબુદ્દીનભાઈનું એક અદ્ભુત વિધાન છે કે જે હાસ્યકાર કપરા સંજોગોમાં પોતાના જીવનસાથી કે બાળકોને નથી હસાવી શકતો એ નિષ્ફળ કલાકાર છે. આપણી સેન્સ ઓફ હ્યુમર ક્યાંક ગાયબ થઈ જાય છે. જે યુવાનીના દિવસોમાં ડેટિંગ ટાઈમમાં પીક પર હતી, કેવા કેવા ઇન્ટરનેટ પરથી જોક્સ વીણીને કહેતા કે હસે તો ફસે. તો બાળકો સામે ક્યાં ગઈ આ જોક્સ, ક્યાં ગઈ રમૂજ? કેમ નથી કહેતા આપણે બાળકોને જોક્સ? સાહેબે બહુ સરસ કીધું વિશાલભાઈ કે એમને ઉપદેશમાં રસ જ નથી. બોધ ક્યારેય કરાય નહીં, અપાય નહીં, બોધ થાય. એ આપ મેળે થાય, એ લાદી ન શકાય. એમને મુલ્લા નસરુદ્દીનની વાતો કહો કે કેવી કેવી હ્યુમર હોય છે. મને એમ છે આમાં કોઈ ટીનેજ સંતાન નથી એટલે આ જોક હું કહી શકું કે મુલ્લા એકવાર એના 18 વર્ષના બાળકને લઈને, એટલે બાળક તો ન કહેવાય પણ સંતાનને લઈને એક પબમાં ગયા કે ભાઈ મને ખબર છે કે હવે જો તું પુખ્ત થઈ ગયો છે ને તું ક્યારેક તો પીશ જ, પણ હું ઈચ્છું છું કે મારી સામે પી, કારણ કે તને તારી મર્યાદાનું ભાન હોવી જોઈએ. યુ શુડ નો યોર લિમિટ્સ. પહેલાં પૂછ્યું કે અબ્બાજાન લિમિટ કઈ રીતે નક્કી થાય? એટલે મુલ્લાએ કીધું કે જો સામે જે 2 વ્યક્તિ દેખાય છે ને એ તને 4 દેખાવા લાગે ને તો સમજવું કે તારી લિમિટ આવી ગઈ છે. એટલે પહેલાં એ બહુ વિનમ્રતાથી કીધું પણ અબ્બુજાન સામે તો એક જ વ્યક્તિ બેઠી છે. તમારું બાળક 19-20નું થાય ને ત્યારે એને કહેજો. આપણને આપણી લિમિટની ખબર નથી હોતી ને આપણે બાળકોને એની લિમિટ ભણાવીએ છીએ. આ તો સારું છે કે જન્મીને કોઈ બાળક પૂછતું નથી કે તું છો કોણ, હુ ધ હેલ યુ આર, કે મને આદેશ આપસ. તો ન ગમે ને આપણા બાળકો જન્મીને તરત એમ કહે કે આ કોણ, નર્સ કોણ છે, આ કોણ છે 2 જણ. તમે મને સૂચના આપવાવાળા છો કોણ? બસ એટલું પૂછવામાં એ 15 વર્ષ લગાડે છે. અને તમને ખબર છે ક્લિયોપેટ્રાની વાર્તા સાંભળી છે તમે કે ક્લિયોપેટ્રા છે ને જુલિયસ સીઝરને સિડ્યુસ કરવાનો હતો, જુલિયસ સીઝરને આકર્ષિત કરવાનો હતો.
મોહિત કરવાનો હતો. અને ક્લિયોપેટ્રાએ એ સમયની બેસ્ટ સિલેક્શન ટેકનિક વાપરી, જે હજી આજ સુધી બેસ્ટ સિલેક્શન ટેકનિક છે.